નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો પાપમોચીની એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને આ એક ખાસ શબ્દ બોલી દેજો। એટલું ધન તમારા ઘરમાં આવશે કે તમારી 7 પેઢીઓ ખર્ચશે તો પણ નહીં ખૂટે। માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય। આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે। આખા વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે। ખાસ કરીને આ વખતે 15 માર્ચ અને રવિવારનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે તમારા દરેક અટકેલા કાર્યોને સફળ બનાવશે। આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી। જ્યારે તમે આ નાનકડા શબ્દનો મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે આ સાંભળીને જ। કારણ કે જે શબ્દ હું તમને કહેવાની છું એ શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે। કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશેષ જ્ઞાનીઓને જ ખબર હતી। તો મિત્રો, આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે। તો મિત્રો, પાપમોચીની એકાદશી એ એકાદશી છે જેનું નામ જ પાપનો નાશ કરનાર અને મુક્તિ સાથે જોડાયેલું છે। તેને ફાગણ મહિનાની સૌથી છેલ્લી અને અત્યંત મહત્વપૂર્ણ એકાદશી કહેવામાં આવે છે। આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસેથી કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને માં લક્ષ્મી માતા આપણને આપવા મજબૂર થઈ જાય છે। આપણા શાસ્ત્રોમાં આ વાત કહેવાય છે કે પાપમોચીની એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત અને પૂજન હજારો વર્ષોની તપસ્યા બરાબર ફળ આપે છે। તો મિત્રો, તમે બધા જાણો છો, કહેવાય છે કે વર્ષમાં 365 દિવસ હોય છે। આ દિવસોમાં કેટલાય દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી નાખે છે। મિત્રો, એ જેમાંથી એક દિવસ છે 15 માર્ચ એટલે કે પાપમોચીની એકાદશી નામથી જ સ્પષ્ટ થાય છે કે પાપમોચીની એટલે જાણી અજાણી થયેલી ભૂલો અને પાપોમાંથી મુક્તિ અપાવનાર, આ જીવનમાં વિજય આવનાર દિવસ। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને આ એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું હતું। ફાગણ મહિનાનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે। તેમાં આવતી આ છેલ્લી એકાદશી તમારા જીવનના દરેક પાપ, દુઃખ અને દરિદ્રતાને દૂર કરી કાર્યમાં સિદ્ધિ અપાવે છે। મંદિરોમાં શંખનાદ થવા લાગે છે, તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટે છે અને રવિવારનો દિવસ હોવાથી સાક્ષાત ભગવાન નારાયણ અને માં લક્ષ્મી બંનેની કૃપા તમારા ઘરમાં દિવ્ય ઉર્જા બનીને પ્રવેશ કરે છે। હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે પાપમોચીની એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરી બોલવાનો એ શબ્દ કયો છે? તો એ શબ્દ હું તમને કહીશ તમારું મિત્રો। કારણ કે જો આ વિડીયો તમે પહેલી વાર સાંભળતા હોય તો વિડીયો ધ્યાનથી સાંભળજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો બધા જાણવા મળે। મિત્રો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી પણ અવશ્ય લખી દેજો। તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે। કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। જે ઘરમાં તુલસી હરિયાળી રહે છે, ખીલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે ઘરમાંથી માં લક્ષ્મી પ્રસન્ન છે। પણ કહેવાય છે કે જો ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય, તુલસી ફળતી નથી, તો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે। તમારા ઘરમાં કેટલી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકે છે। તો મિત્રો, પાપમોચીની એકાદશી અને રવિવારનો આ સંયોગ એ જ સમય છે જ્યારે નસીબ પણ બદલાઈ જાય છે, નસીબની દિશા પણ બદલાઈ જાય છે। સાથે જ જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે દેવા હેઠળ દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, જેટલી મહેનત કરો છો છતાં ફળ મળતું નથી, તો મિત્રો, આ એ જ ગુપ્ત જાણકારી છે જેની તમે બધા જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો હવે તમારી રાહ પૂરી થાય છે। 15 માર્ચ પાપમોચીની એકાદશી પર ઘણા વર્ષો પછી રવિવારનો એવો શુભ યોગ બની રહ્યો છે જેને તમે ઓળખી લીધો, તુલસીને સ્પર્શ કરી એક મંત્ર બોલી લીધો તો જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। મિત્રો, પાપમોચીની એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજાપાઠ કરે છે, નામ જપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે, પણ એટલું બધું કર્યા પછી પણ ઘણી વખત લોકોને ફળ નથી મળતું।
આનું કારણ છે આપણે વિધિ ખબર નથી હોતી. વાસ્તવમાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે. તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે. આ દિવસે જ્યારે તમે તેને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પણ દિવ્યતાની સ્પંદન ઉર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દ બ્રહ્માંડના અનેક ગણા વધીને પાછા આવે છે. તો મિત્રો, એ તુલસીને સ્પર્શ કરી એ શબ્દ બોલવાના છે તો તમારા જીવનના સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો પ્રવાહ આવશે. તમે સંભાળી નહીં શકો. શબ્દ સુધી પહોંચતા પહેલાં સમજવું જરૂરી છે, તુલસી એટલી ચમત્કારી કેમ છે. તુલસીનો છોડ ફક્ત એક છોડ નથી, એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, ડાળીમાં પ્રાણ છે અને તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીરને નહીં, આત્માને પણ શુદ્ધ કરે છે. અને તુલસીના છોડ પાસે બેસવાથી માણસના માનસિક ભય, તણાવ, દરિદ્રતા દૂર થઈ જાય છે. પાપમોચીની એકાદશી સવારે જ્યારે તુલસી સામે દીવો પ્રગટાવો છો, દીવો ફક્ત એક પ્રતીક નથી, પ્રકાશ અને વિજયી શરૂઆત હોય છે. જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો, તમારી અંદરની નકારાત્મકતા ખેંચી લે છે. તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તો તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, દેવું તમને પરેશાન કરી રહ્યું છે, તો આવી ઉર્જા એ છીનવી લે છે, તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે. તો મિત્રો, ફક્ત ધ્યાન રાખો કે આ દિવસે ફક્ત બોલવાથી જ કંઈ નથી થતું. ભાવનાનું, આત્માનું અને શરીરનું, મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, ફક્ત અને ફક્ત ભક્તિ જ હોવી જોઈએ. તો મિત્રો, પાપમોચીની એકાદશીના સવારે તુલસીના છોડની સામે ઊભા રહી તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હોના અર્થે હજી સુધી છુપાયેલું હતું, હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે એ દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠી તમારા મનમાં પ્રવેશ કરે છે. જ્યારે તમે તુલસીને સ્પર્શ કરી આ કહો છો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા છો કે તમારું નસીબ પ્રગટ હો, ધનના રસ્તા પ્રગટ થાય, સૌભાગ્યના દ્વાર ખુલે. આ મિત્રો, શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે એ તુલસીના પાંદડામાંથી પસાર થઈ ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા. તો મિત્રો, તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈની સામે દ્વેષ, ઈર્ષા કે જૂઠનો ભાવ રાખશો, લોભ રાખશો, લાલચ રાખશો, શબ્દ કામ નહીં કરે. પણ જો તમારું મન પૂરી શ્રદ્ધામાં હોય, તમારી અંદર સાચો ભાવ હોય, તો જ આ શબ્દ જીવનનું સૌથી મોટું પરિવર્તન બની જશે. પાપમોચીની એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ નવી ઉર્જા સાથે ભરાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં રવિવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી ભક્તો પર કૃપા વરસાવે છે, તો એ સમયે આ શબ્દ બોલી દેવો એટલે દિવ્યતાને પોતાના જીવનમાં આમંત્રણ આપવું. તુલસીને સ્પર્શ કરી આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે. પછીની પ્રક્રિયા જણાવી દઈએ કે તમારે વિધિ-વિધાનથી કરવામાં આવે તો જ તેનું સાચું ફળ મળે છે. અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. તેથી તમારે બધું જ સમજી વિચારી અને પછી જ ઉપાય કરવાનો રહેશે. અને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની છે. મનોમન કહેવાનું છે, હે માં તુલસી, હવે હું એકલો નથી, હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું. ધીરે ધીરે જીવનમાં કેવી રીતે બદલાવ આવવા લાગે છે કે લોકો એ વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તામાં જ થાય છે, પણ સત્ય છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે. પ્રગટ હો પ્રભુ પ્રેરણા, આ શબ્દ એ જ વિશ્વાસની ચાવી છે. તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ સંશય ન હોવો જોઈએ. આ ક્ષણ એ છે કે જ્યારે તમે તેને બોલો છો તો તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે. આ દિવસે બોલાયેલો શબ્દ આખા વર્ષ સુધી અસર કરે છે. તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાઈ જાય છે અને બમણા થાય છે. તો મિત્રો, 15 માર્ચ પાપમોચીની એકાદશી પર આ સૂરજ ઉગે એટલે સૌથી પહેલાં સ્નાન કરી તુલસી માતા પાસે જઈ સ્પર્શ કરી અને આ શબ્દ બોલી દેજો. તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થશે. મિત્રો,
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર બની રહે.